મિત્રો આ વર્ષે 2025નું ચોમાસું કેવું રહેવાનું છે? હોળીના ઝાડ ઉપરથી તમે બધા જાણો છો કે આગાહી કરવામાં આવતી હોય છે કે આવનારું વર્ષ કેવું રહેવાનું છે. અંબાલાલ પટેલ દ્વારા જ્યાં પ્રાતિજની અંદર જ્યાં ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે ત્યાં તેમણે હોળીના દર્શન કર્યા હતા અને પવનની દિશા કઈ બાજુ જઈ રહી હતી એટલે કે હોળીની જ્વાળા કઈ બાજુ જઈ રહી હતી એને લઈને આગામી ચોમાસાની આગાહી આપી છે. અંબાલાલ પટેલે ખાસ કરીને 2025ના આવનારા ચોમાસા વિશે અને રાજકીય ઉથલપુથલને લઈને પણ મોટી આગાહી કરી છે. અને મિત્રો, અંબાલાલ પટેલે જે પોતાની આગાહીમાં જે સંકેત આપ્યા છે એ ખરેખર સારા નથી. કારણ કે હોળીની જે જ્વાળા હતી સૌથી પહેલા તો ઉપર ચડીને પછી પૂર્વ બાજુ ગઈ, મતલબ કે પશ્ચિમ તરફથી પવન આવી રહ્યો હતો અને ઉત્તર નૈઋત્ય તરફ જઈ રહી હતી. તો અંબાલાલ પટેલની આ આગાહી ઉપર આપણે આજના વિડીયોમાં ખૂબ જ વિગતવાર વાત કરવાની છે. અને એના સિવાય મિત્રો, ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના રમણીક વામજાભાઈ છે, એમણે પણ જૂનાગઢની અંદર એટલે કે પોતાના વિસ્તારની અંદર હોળીની જ્વાળા ઉપરથી વરસાદને લઈને આગામી ચોમાસાને લઈને પોતાની આગાહી આપી છે. તો આ બંને મહાનુભાવોએ કઈ રીતે હોળીની આગાહી કરી છે અને એમની આગાહી અનુસાર આગામી ચોમાસું 2025નું આ ચોમાસું કેવું રહેવાનું છે, કેવી રીતની ઉથલપુથલ જોવા મળશે, વાવણીને લઈને શું આગાહી કરવામાં આવી છે, કઈ તારીખોમાં ચોમાસા દરમિયાન વાવણી લાયક વરસાદ થઈ જશે અને દુષ્કાળને લઈને શું કહેવામાં આવ્યું છે. આના સિવાય વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. તો કેટલા વાવાઝોડા આવી શકે છે, આ પ્રકારના બધા પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. ચોમાસું 2025ને લઈને સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાની છે, માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. તો મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. અંબાલાલ પટેલની આપણે જોઈએ તો મિત્રો 90થી 95% જે આગાહીઓ હોય છે એ હંમેશા સાચી પડતી હોય છે. અને અંબાલાલ પટેલના મતે મિત્રો આપણે વાત કરીએ તો આવનારું જે ચોમાસું છે 2025નું જે ચોમાસું છે એ નબળું રહેવાની શક્યતા છે. અને મિત્રો, આ જે આગાહી છે એ ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ખૂબ જ એક ચિંતાજનક આગાહી છે. કારણ કે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં એમ જણાવ્યું મિત્રો કે આગામી જે ચોમાસું છે 2025માં એ 8 થી 10 આની રહેવાની શક્યતાઓ રહેલી છે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. તો અંબાલાલ પટેલે આવી પ્રકારની આગાહી શું કામ કરી છે, તો આનું કારણ પણ એમણે આપ્યું છે. આના સિવાય અંબાલાલ પટેલે ગરમી અને રાજકીય સ્થિતિના અંગે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી કરી છે. આ ઉનાળામાં કેવી રીતની ગરમી રહેશે, રાજકીય સ્થિતિ કેવી રહેશે તેને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, મતલબ કે આજથી ગરમીમાં થોડીક રાહત મળશે. પણ એના પછી મિત્રો જે એપ્રિલ મહિનો જે આવવાનો છે એ એપ્રિલ મહિનામાં લોકોને અસહનીય ગરમીનો સામનો કરવો પડશે. આ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે આ વર્ષે 2025માં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આના સિવાય અંબાલાલ પટેલજીએ ચોમાસા વિશે વાત કરતા જણાવ્યું હતું કે આગામી જૂન મહિના દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. અને ખાલી એટલું જ નહીં, પણ ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે અને જેના લીધે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. અને મિત્રો, ગુજરાતમાં આપણે જોવા જઈએ તો જૂન મહિના દરમિયાન જ વાવણી થતી હોય છે અને આ વાવણીની શરૂઆતમાં જ વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે. એટલે આ જે વાવાઝોડાની જે શક્યતા છે એ ગુજરાતની વાવણી ઉપર મોટા પાયે અસર કરી શકે છે. મિત્રો, આપણે જોઈએ તો લગભગ 2 વર્ષ પહેલા તાઉતે નામનો વાવાઝોડો ખૂબ જ વહેલું આવ્યું હતું અને આના કારણે વાવણી જે છે, જે તમામ ભેજ આ વાવાઝોડાએ ખેંચી લીધા હતા અને આના કારણે આપણા ગુજરાતમાં વાવણી થોડીક મોડી થઈ હતી. એના પછી આપણે કચ્છમાં બિપરજોય વાવાઝોડો પણ આવ્યો હતો, તમે બધા જાણો છો. એ વાવાઝોડા દરમિયાન પણ કંઈક આવી જ ઘટના કચ્છમાં ઘટી હતી, કારણ કે વાવણી ખૂબ જ મોડી થઈ હતી. અને આ વર્ષે પણ 2025માં પણ જૂન મહિના દરમિયાન ગુજરાત ઉપર વાવાઝોડા ત્રાટકી શકે છે એવું અંબાલાલ પટેલે એવી રીતની આગાહી કરી છે. અને આના કારણે ચોમાસાની જે શરૂઆત થતી હોય છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે હોય છે એના ઉપર વાવાઝોડાના કારણે મોટી અસર થઈ શકે છે. આના સિવાય ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. આ વાત તો આપણે બધા જાણી શકીએ છીએ કે જો વાવાઝોડા ન બને તો નિયમિત હેલી સાથે વરસાદ આવી શકે છે. પણ જ્યારે પણ લો પ્રેશર બનતો હોય છે ત્યારે આજુબાજુના વિસ્તારોમાં
લગભગ મિત્રો આપણે જાણીએ તો 1500 થી 2000 કિલોમીટર સુધીનો ભેજ જે છે એ આ લો પ્રેશર ખેંચી લેતા હોય છે અને જ્યાં પણ પછી વાવાઝોડું ટકરાય ત્યાં ખૂબ જ ભારે પવન સાથે વરસાદ આવે છે અને આના કારણે ત્યાં વરસાદ ખૂબ જ વધારે થઈ જાય છે અને બાકીના વિસ્તારોમાં વરસાદની અછત થાય છે, વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે અને આવી રીતના વાવાઝોડા આવી રીતના લો પ્રેશર પડવાના કારણે ચોમાસું જે છે એ અનિયમિત મતલબ કે વરસાદની જે છે અનિયમિતતા જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ દ્વારા હવામાનની આગાહી ઉપરાંત રાજકીય ક્ષેત્રમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એમના અનુસાર આપણે વાત કરીએ તો મિત્રો આગામી સમય દરમિયાન આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રમાં પણ હલચલ જોવા મળશે. આપણે જોઈએ તો હોળીના મુહૂર્ત પ્રમાણે રાજકીય પરિસ્થિતિમાં વળાંક આવવાની સંભાવના છે અને આના લીધે દેશના રાજકારણમાં નવા સમીકરણો ઊભા થઈ શકે છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશમાં આસુરી સંપત્તિ વધવાની વાત કરવામાં આવી છે. જો કે આ બાબતમાં અંબાલાલ પટેલ દ્વારા કોઈ વધારે સ્પષ્ટતા કરવામાં નથી આવી. અંબાલાલ પટેલની આ આગાહીઓ મિત્રો ગુજરાત અને દેશના હવામાન તથા રાજકારણ ઉપર પણ મોટી અસર પાડી શકે છે. ખેડૂતો અને સામાન્ય જનતાને આ આગાહીઓને ધ્યાનમાં રાખવું જોઈએ અને આગામી સમય માટે તૈયારી જરૂર કરવી જોઈએ. આના સિવાય મિત્રો હાલમાં ગુજરાતમાં રમણીકભાઈ વામજા જે એક ખૂબ જ સારા આગાહીકાર છે, એ પણ હોળીની જ્વાળા ઉપરથી ખાસ કરીને અલગ અલગ રીતના અનુમાનો કરતા હોય છે. ગુજરાતના લગભગ ઘણા લોકો ઘણા આગાહીકારો હોળીની ઝાડ ઉપરથી આગામી ચોમાસાનું અનુમાન કરતા હોય છે અને આમાંથી જ આગાહીકાર રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે અને મિત્રો આ જે આગાહી કરવામાં આવી છે એ ખૂબ જ ખતરનાક આગાહી જોવા મળી રહી છે. આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં કોઈ મોટા નેતાનું અવસાન થશે. આની સાથે રાજકારણમાં ખૂબ જ મોટા પાયે ભારે ઉથલપુથલ જોવા મળશે અને આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષને જોતા મિત્રો અનાજ જે છે એ મોંઘું થઈ શકે છે. જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે પણ ખૂબ જ મોટા ખુશખબર આપ્યા છે. એમણે જણાવ્યું છે કે મિત્રો આ જે 2025નું વર્ષ છે એ ખેડૂતો માટે ખૂબ જ સારું વર્ષ રહી શકે છે. એમની આગાહી અનુસાર વરસાદ ખૂબ જ સારો રહેશે અને 16 આની જેટલો વરસાદ થઈ શકે છે. પણ હા મિત્રો એમના દ્વારા એપ્રિલ અને મે મહિના દરમિયાન માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલે કે મિત્રો ચોમાસાની શરૂઆતમાં જ આપણે જેમ કે પહેલા વાત કરી કે લો પ્રેશર આવી શકે છે, વાવાઝોડા આવી શકે છે. સાથે શરૂઆતમાં હોળીની જ્વાળા ખૂબ જ ઊંચી જતા ગરમીનું પ્રમાણ પણ આ વર્ષ દરમિયાન શરૂઆતમાં ખૂબ જ વધારે રહી શકે છે. તો મિત્રો આ ગુજરાતના બંને જાણીતા આગાહીકારો ખાસ કરીને અંબાલાલ પટેલજી અને રમણીકભાઈ વામજાજી બંનેએ પોતપોતાની અલગ અલગ આગાહીઓ આપી છે. બંનેની આગાહીઓમાં એક વાત તો સેમ છે કે આ વર્ષ દરમિયાન ખાસ કરીને વાવાઝોડાઓનો ખતરો ખૂબ જ વધારે છે. જો મોટા વાવાઝોડા અને ખતરનાક વાવાઝોડા જો ખાસ કરીને જો ગુજરાત તરફ આવી જશે તો આ દરમિયાન જો ગુજરાત બાજુ આવી જાય તો વરસાદ સારો રહેશે અને જો ગુજરાત તરફ વાવાઝોડા ન આવે તો આ વર્ષના ચોમાસા દરમિયાન વરસાદની અંદર ઘટ પણ જોવા મળી શકે છે. તો મિત્રો રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલની આ આગાહીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે, તમારા શું વિચારવું છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.